નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર નંબર 21 માં આપણે લાસ્ટ ટાઈમ લેક્ચર નંબર 20 માં શ્રેણિકો અને નિશ્ચય મીન્સ કે લેક્ચર નંબર 20 માં શ્રેણિકો વિશે ડિસ્કશન કર્યું હતું. એના અગાઉના લેક્ચર નંબર 19 માં પણ શ્રેણિકો વિશે, ઇન શોર્ટ 17-18 માં નિશ્ચયક અને શ્રેણિક. ઇન શોર્ટ આપણે આ બધું છેલ્લા 5 થી 6 લેક્ચર થી શ્રેણિક અને નિશ્ચયકના સેપરેટ લેક્ચરો નો આપણે અભ્યાસ કરેલો છે. તો આજના લેક્ચરમાં સૌથી પહેલા હવે મેં તમને લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી હતી તે પ્રમાણે આપણે શ્રેણિક અને નિશ્ચયકના સાથે એમસીક્યુ નો અભ્યાસ કરવાનો છે, કારણ કે બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. ઘણા બધા ક્વેશ્ચન એવા છે કે જે શ્રેણિક અને નિશ્ચયક બંને માટે એકબીજા સાથે કોઈ ને કોઈ જગ્યાએ ઇન્ટર રિલેટેડ હોઈ શકે છે. તો આજના લેક્ચરમાં સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન છે fx બરાબર x2 4x 5y. fx બરાબર x2 4x 5y અને શ્રેણિક a આપ્યો છે 1 2 4 3 that is 2 cross 2 પ્રકારનો શ્રેણિક આપ્યો છે. તો તમારે f of a ની વેલ્યુ શોધવાની છે. શેની વેલ્યુ શોધવાની છે? f of a. if fx is given x2 4x 5y અને શ્રેણિક a આપ્યો છે 2 cross 2 પ્રકારનો, તો f of a ની વેલ્યુ કેટલી થાય? હવે મિત્રો સમજો કે આ fx નું તમને અહીંયા સ્ટ્રક્ચર આપેલું છે x2 4x 5y. જો fx ની જગ્યાએ f of a કન્સિડર કરું તો f of a બરાબર શું લખાય? a2 4a 5y. હા કે ના? યસ. તો મારે પહેલા શું શોધવું પડશે? a2 શોધવા પડે. તો મારી પાસે શ્રેણિક a છે, તેના ઉપરથી મેં a2 ની વેલ્યુ શોધી છે. તો હું લખી શકું આવી રીતે કે a2 a શ્રેણિકનો ગુણાકાર a શ્રેણિક સાથે. તો મિત્રો અહીંયા a2 એટલે a શ્રેણિક a છે 1 2 4 3 1 2 4 3 1 2 4 3. આ બંનેના ગુણાકારથી મને a2 ની વેલ્યુ મળે છે. 1 1 4 2 8 8 1 9 2 का 2 3 2 -6 2 का 2 3 2 -6 એટલે -4 4 1 4 3 4 12 4 -12 -8 4 2 8 3 3 9 પ્લસ માઈનસ માઈનસ પ્લસ એટલે 17. તો આ તમને જે a2 ની વેલ્યુ મળી. હવે સમજો તમને ઇક્વેશન આપી છે fx બરાબર x2 4x 5y. તો જ્યાં x છે ત્યાં હું એ લખીશ તો a2 4a 5y થશે. યસ, a2 ની વેલ્યુ છે 9 4 8 17 પ્લસ 4 8 16 12. કેમ? કારણ કે શ્રેણી a ને મેં 4 વડે ગુણેલો છે. -5i અહીંયા i આપ્યો છે, તો i કયો લેવાનો? તો i તમારો 2 cross 2 પ્રકારનો એકમ શ્રેણિક લેવાનો કે જ્યાં તમારો ઓલરેડી શ્રેણિક 2 cross 2 માં ડિફાઇન થયો છે. તો તમારો i પણ 2 cross 2 માં આવશે 5005. હવે બધાનું એડિશન સબટ્રેક્શન સરવાળા બાદબાકી કરીશ તો અનુરૂપ ઘટકો સાથે સરવાળા બાદબાકી લઈએ તો 9 + 4 13 - 5 એટલે 8 -4 + 8 એટલે +4 સામે તો 0 છે. -8 + 16 + 8 સામે 0 છે અને 17 - 12 5 સામે 0 છે. તો તમારો આન્સર આવશે 8480. આન્સર ડી આવશે. ક્લિયર છે? ઓકે. બીજો ક્વેશ્ચન તમને નિશ્ચયક સ્વરૂપે છે કે જ્યાં નિશ્ચયકની વેલ્યુ આપેલી છે fx બરાબર sin x cos x tan x. જો સમજો fx બરાબર sin x cos x tan x x3 x2 x 2x 1 1 તમને નિશ્ચયક આપ્યું છે. તો આ નિશ્ચયકનું તમારે લિમિટના સ્વરૂપમાં આન્સર શોધવાનું છે.
fx is sin x cos x tan x x cube x square x 2x 1 1. So find limit x tends to 0 fx by x square. શું શોધવાનું છે? લિમિટ x tends to 0 fx by x square. જેનો આન્સર થશે 3 -1 0 કે 1. તો ઇન શોર્ટ મારી પાસે fx પણ છે એટલે fx ની જગ્યાએ નિશ્ચય છેદમાં x square, તો નિશ્ચયમાં છેદમાં x square આવશે. તો અહીંયા શું થશે? sin x cos x tan x x cube x square x 2x 1 1. હવે સૌથી પહેલા અહીંયા જે નિશ્ચયક આપ્યો છે sin x cos x tan x x cube x square x 2x 1 1. ઓકે, તો અહીંયા સૌથી પહેલા બીજી હારમાં જુઓ તો હું બીજી હારને x વડે ભાગું તો સેકન્ડ રો ને x થી ડિવાઈડ કરીએ તો x થી મલ્ટીપ્લાય કરવા પડે. તો અહીંયા તમારી પ્રોસેસ શું થશે? sin x cos x tan x x square x 1 2x 1 1. ઓકે, આ તમારું fx હતું. હા કે ના? સૌથી પહેલા મેં કઈ પ્રોસેસ કરી તો કે બીજી હારને x વડે ભાગી નાખ્યા, કારણ કે બીજી હારમાં દરેકમાં x છે. હવે સમજો કે પહેલી હારમાં મારે x સામાન્ય લેવા છે તો પહેલા સ્તંભમાં તો હું પહેલા સ્તંભને x થી ડિવાઈડ કરું. હું પહેલા સ્તંભને x થી ડિવાઈડ કરું તો અહીંયા લખી શકાય sin x by x, અને x થી ડિવાઈડ કરું તો x, અને x થી ડિવાઈડ કરું તો 2. આ થઈ જાય cos x x 1, આ થઈ જાય tan x 1 1. હા કે ના? તો હવે તમે સમજો કે તમારું fx is equal to કયું ફોર્મેશન આવ્યું? x square નિશ્ચયકમાં sin x by x cos x tan x x x 1 2 1 1. આ ફોર્મેશન આવી ગયું. યસ. હવે મિત્રો ધ્યાન આપજો. હવે તમારે શું શોધવાનું છે? લિમિટ x tends to 0 fx by x square શોધવાનું છે. તો લિમિટ x tends to 0 fx by x square શોધવું છે મારે. તો હું આ x square ને સામે લઈ જઉં તો આના છેદમાં આવે. તો સૌથી પહેલા મને fx by x square ની વેલ્યુ કેટલી મળશે? તો નિશ્ચયકમાં sin x by x cos x tan x x x 1 2 1 1 આટલી મળશે. જોયો આ જે x square વાળો પાર્ટ છે આ x square માં છેદમાં લઈ જઉં તો fx by x square મળશે. હા કે ના? યસ. હવે મારી પાસે fx by x square બરાબર નિશ્ચયક આવી ગયો. તો આની હું બંને બાજુ લિમિટ એપ્લાય કરું. શું એપ્લાય કરું? લિમિટ એપ્લાય કરું. તો લિમિટ x tends to 0 જે મારે શોધવાનું છે fx by x square. અહીંયા લિમિટ એપ્લાય કરીએ તો નિશ્ચયકમાં પણ લિમિટ એપ્લાય થશે x tends to 0. હવે શું કર્યું છે? આ નિશ્ચયકનું વિસ્તરણ કર્યું છે. જો કેવી રીતે? આ નિશ્ચયકનું વિસ્તરણ પહેલી હારના પહેલા ઘટકથી કરીએ તો sin x by x થી કરીએ તો x 1 આ પહેલો એલિમેન્ટ, માઈનસ cos x થી કરીએ તો again x 2 બીજો એલિમેન્ટ, પ્લસ tan x થી કરીએ તો again x 2x that is minus x. વિસ્તરણ થઈ ગયું. હવે લિમિટ જે મેં અહીંયા શોધવાની છે તે તો અહીંયા જે લિમિટ એપ્લાય થશે તો આખો પાર્ટ મેં અહીંયા સ્ક્વેર બ્રેકેટમાં લખ્યું છે sin x by x with x 1 minus cos x with x 2. આ માઈનસ છે એ સાઈન આગળ લઈ લો તો લખી શકાય minus x tan x. અચ્છા, તમે 11મા ધોરણમાં વિદ્યાર્થી મિત્રો ભણ્યા હતા લિમિટમાં કે લિમિટ x tends to 0 sin x by x always 1. તો આ પાર્ટ 1 થાય, આટલો પાર્ટ 1 અહીં x ની જગ્યાએ 0 મૂકો એટલે -1 એટલે 1 into -1. આ પાર્ટમાં cos x with x 2 x ની જગ્યાએ 0 મૂકો તો cos 0 1, અહીંયા 0 મૂકો તો -2 તો cos 0 with -2 x ની જગ્યાએ 0 મૂકો એના કારણે આખો પાર્ટ 0 તો આ થશે -1 cos 0 1 -2 એટલે -1 with -2 એટલે +2 થશે. તો -1 + 2 your final answer is +1. તો
તમારો ફાઇનલ આન્સર આવશે +1. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે પણ નિશ્ચયકનો તમારો જે પાર્ટ છે એમાં આપણે લિમિટના કન્સેપ્ટનો ઉપયોગ કરેલો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો fx બરાબર બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. fx બરાબર તમને નિશ્ચયક આપ્યો છે x - 3 2x² - 18 3x² - 81 x - 5 2x² - 50 4x³ - 500 1 2 3 આ નિશ્ચયક આપ્યો છે. તો તમારે શોધવાનું છે અહીંયા શું શોધવાનું છે? f(1) f(3) f(3) f(5) અને f(1) f(5) નો ગુણાકાર કરી તેનો સરવાળો શોધવાનો છે. ક્લિયર છે? એક નિશ્ચયક આપે છે fx બરાબર અને એ નિશ્ચયક પરથી પરસ્પર બે પદોના ગુણાકારનો સરવાળો કેટલો થાય. હવે તમે સમજો કે આ જે નિશ્ચયક આપ્યો છે આ નિશ્ચયકને આપણે વિસ્તરણ કરતા પહેલા થોડું વિચારીએ તો x - 3 છે. સપોઝ આમાંથી હું બે સામાન્ય લઈ લઉં તો આવું લખાય x² - 9 એના બે ભાગ પડે x - 3x + 3. આમાંથી હું ત્રણ સામાન્ય લઈ લઉં તો શું લખાય x³ - 27. તો આના અવયવ a ઘન - b ઘન ની રીતે પડે a - b a² + ab + b². હા કે ના? યસ. અહીંયા છે x - 5 આમાંથી હું 2 સામાન્ય લઈ લઉં તો શું લખાય x² - 25 એના બે અવયવ પડે x - 5 x + 5. સપોઝ આમાંથી હું 4 સામાન્ય લઈ લઉં તો શું બાકી રહે x² x³ - 125. so x³ - 125 that is x³ - 5 નો ક્યુબ. તો આના પર તમારે a ઘન - b ઘન ની રીતે અવયવ પડશે 4 times x - 5 x² + 5x + 25. લાસ્ટ નો તમારી 1 2 3 છે. ક્લિયર? હવે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે ફર્સ્ટ અને સેકન્ડ બંને રોમાં ફર્સ્ટ રો અને સેકન્ડ રો બંને રોમાં તમારો કોમન એલિમેન્ટ છે જો x - 3 x - 3 x - 3 x - 5 x - 5 x - 5. તો ફર્સ્ટ રો માંથી ધારો કે x - 3 બહાર લઈ લો સેકન્ડ માંથી x - 5 બહાર લઈ લો તો મને f(3) માટે નિશ્ચયકનું મૂલ્ય 0 થઈ જાય. કારણ કે f(3) મૂકી છે અહીંયા તો જ્યાં તમારે x - 3 વાળો ફેક્ટર છે ત્યાં પહેલી હાર 0 that means નિશ્ચયક 0. સપોઝ f(5) લઈશ તો બીજી હાર 0 તો f(3) પણ 0 અને f(5) પણ 0. તો f(3) અને f(5) 0 થાય છે that means જો f(3) 0 તો આ 0 f(3) અને 5 0 f(5) 0 તો આ 0. તો તમારા પરસ્પર વિધેયોના ગુણાકારનું મૂલ્ય શું થાય 0 + 0 + 0 that is 0. પણ આપણને આન્સરમાં 0 નથી આપ્યું. આપણને આન્સરમાં 0 આપેલું નથી. તો આપણને આન્સરમાં શું આપ્યું છે f(1) એ તો 0 નથી. f(3) તો 0 છે તો એ 0 બરાબર f(3) લખી શકાય. ચલો 1 5 ના લખી શકાય કેમ? કારણ કે f(1) ની વેલ્યુ નથી શોધી. 1 3 ના લખી શકાય કારણ કે f(1) ની વેલ્યુ શોધેલી નથી. તો તમે ઓબ્ઝર્વ કરો સિમ્પલ ક્વેશ્ચન છે કે જ્યાં તમારે માત્ર અવયવ પાડી f(3) અને f(5) બે જ કિંમત મૂકવાની છે કારણ કે તમને નિશ્ચયકમાં બે જ વેલ્યુ મળે છે x - 3 અને x - 5. સો જેના કારણે તમારા નિશ્ચયકનું મૂલ્ય 0 થઈ જાય છે. ક્લિયર? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એક સમજવા જેવો ક્વેશ્ચન છે. સમજો બરોબર. તમને dr આપે છે નિશ્ચયક સ્વરૂપે જ્યાં એની વેલ્યુ આપે છે 2r - 1 2 times 3r - 1 4 times 5r - 1 alpha beta gamma 2n - 1 3n - 1 અને 5
5n minus 1 આ એક નિશ્ચયક આપેલો છે ફરીથી કહું છું dr આપેલો છે નિશ્ચયક dr 2r minus 1 2 times 3r minus 1 4 times 5r minus 1 alpha beta gamma 2n minus 1 3n minus 1 5n minus 1 તો sigma r runs from 1 to n dr એટલે કે આવા n નિશ્ચયકનો સરવાળો કેટલો થાય આ એક જ નિશ્ચયક છે જનરલ નિશ્ચયક છે dr શું આપ્યું છે તમને આપેલું છે dr તો તમારે શું શોધવાનું છે d1 d2 d3 up to હવે કેટલા નિશ્ચયકનો સરવાળો શોધવાનો છે dn કારણ કે તમારો r 1 થી n સુધી છે તો આવા dn નિશ્ચયકનો સરવાળો કેટલો થાય એનો ઓપ્શન આપ્યો છે alpha plus beta plus gamma alpha times 2 raised to n beta times 3 raised to n gamma times 4 raised to n 0 અથવા alpha beta gamma ઓકે હવે સમજો અહીં હું સ્ટાર્ટ કરું છું આ તમને જે નિશ્ચયક આપ્યો છે એ નિશ્ચયક dr આપેલો છે હા કે ના યસ તો મિત્રો dr માં હું r બરાબર 1 લઈ લો તો મને d1 મળે હવે સમજો r બરાબર 1 લઈ લો તો 2 raised to 0 2 raised to 0 એટલે પહેલી એન્ટ્રી 1 અહીંયા r બરાબર 1 લઈ લો તો 3 raised to 0 something raised to 0 is 1 into 2 that is 2 r બરાબર 0 લઈ લો 5 raised to 0 into 4 તો પહેલી એન્ટ્રી આવશે 1 to 4 બાકીની બે એન્ટ્રી જેમાં કોઈ ચેન્જ નહીં કારણ કે ત્યાં r છે જ નહીં r નથી એટલે આપણે આની વેલ્યુ મૂકવાની જરૂર નથી કારણ કે આપણે નિશ્ચયક શોધીએ છીએ r માટે d1 d2 d3 r ની ક્રમશઃ વેલ્યુ 1 2 3 up to n સુધી લેવાની છે હવે હું લઈશ r બરાબર 2 આ નિશ્ચયકમાં r બરાબર 2 લઈશ તો મને d2 મળશે સમજો અહીંયા d2 2 raised to 2 minus 1 that is 2 2 times 3 raised to 2 minus 1 that is 1 4 times 5 raised to 2 minus 1 that is 1 so 2 into 3 raised to 1 4 into 5 raised to 1 આ બંને as it is ચલો r બરાબર 3 લઈએ તો 2 સ્ક્વેર આવશે કારણ કે 2 raised to 3 minus 1 2 times 3 raised to 3 minus 1 4 times 5 raised to 3 minus 1 okay so 2 square 2 times 3 square 4 times 5 square second and third row as it is d3 up to and so on dn જો r બરાબર n લખી નાખું તો માત્ર પહેલી રો માં ચેન્જ આવશે બીજી અને ત્રીજી રો માં કોઈ ચેન્જ નહીં આવે તો પહેલી રો શું થશે 2 raised to n minus 1 2 times 3 raised to n minus 1 અને 4 times 5 raised to n minus 1 હા કે ના ઓકે હવે તમને શું ક્વેશ્ચન માં પૂછ્યું છે સમજો તમને એવું કીધું છે કે r બરાબર 1 થી n માટે dr નિશ્ચયકનો સરવાળો શોધો સિગ્મા એટલે સરવાળો r બરાબર 1 થી n માટે that is d1 d2 d3 up to dn તો આ બધાનો સરવાળો શોધવો છે મારે તો બધાનો સરવાળો કરીશ તો કેવી રીતે સરવાળો થશે નિશ્ચયકમાં સરવાળો કરવાનો છે તો d1 d2 d3 up to dn તો બધા નિશ્ચયકનો સરવાળો કરવો હોય તો અનુરૂપ ઘટકોનો સરવાળો કરવો પડે હા કે ના યસ તો સમજો મિત્રો d1 d2 d3 up to dn છે તો એની પહેલી એન્ટ્રીનો હું સરવાળો કરીશ એ તમારી પહેલી એન્ટ્રી થશે 1 2 2 સ્ક્વેર up to 2 raised to n minus 1 ક્લિયર હવે તમે સમજો કે અહીંયા તો કોઈ સરવાળા કરવાની જરૂર નથી કારણ કે સિંગલ એન્ટ્રી સમાન છે લાસ્ટ 2 raised to n minus 1 પણ સમાન જ છે પછી અહીંયા આવો 2 into 3 raised to 1 2 into 3 square 2 into 3 raised to n minus 1 2 plus 2 into 3 raised to 1 2 into 3 square up to 2 into 3 raised to n minus 1 અહીંયા બીટા અહીંયા આવશે 3 raised to n minus 1 ક્લિયર છે અને
તમારી લાસ્ટ એન્ટ્રી આવશે 4 4 ટાઈમ 5 રેઝ ટુ 1 4 ટાઈમ 5 રેઝ ટુ 2 4 ટાઈમ 5 રેઝ ટુ આ રીતે આવશે 4 4 times 5 raised to 1, 4 times 5 raised to 2, up to 4 times 5 raised to n minus 1 gamma અને 5 raised to n minus 1 અહીંયા તમારો નિશ્ચય કમ્પ્લીટ થશે. જોઈ લો. ખ્યાલ આવે છે મેં શું કર્યું? ફરીથી કહી દઉં તમને વિદ્યાર્થી મિત્રો સમજજો. તમારી પાસે આવા 1 થી n નિશ્ચયકો છે. આ 1 થી n નિશ્ચયકનો સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? 1 થી n નિશ્ચયકનો સરવાળો. તો 1 + 2 + 2 સ્ક્વેર અપ ટુ 2 રેઝ ટુ n - 1 એ પહેલી હાર થશે. આલ્ફા સેકન્ડ અને થર્ડ રો એઝ ઇટ ઇઝ આવશે. એમાં કોઈ ચેન્જ નહીં આવે. દરેક નિશ્ચયકનો પહેલો ઘટક ત્રીજી હારમાં પહેલા સ્તંભમાં હશે તો પહેલી હાર આવશે, બીજા સ્તંભમાં હશે તો બીજો સ્તંભ આવશે અને ત્રીજામાં હશે તો ત્રીજો સ્તંભ આવશે. ક્લિયર છે? ઓકે. હવે સમજો તમારે અને તમે 11મા ધોરણમાં સમગુણોત્તર શ્રેણી ભણી ગયા આ કે ના? તો એ સમગુણોત્તર શ્રેણી ભણી ગયા તો તમે સમજો કે આ કેટલા પદોની સમગુણોત્તર શ્રેણી છે. હકીકતમાં અહીંયાથી જુઓ તો n - 1 પદ છે અને એમાં એક વધારાનું પદ અને 2 લખી શકાય. એટલે n પદોની સમગુણોત્તર શ્રેણી થશે. કેટલા? આવી રીતે થશે. સમજો કે 2 2 1 2 2 up to 2 n - 1 આ કેટલા પદો થશે? n પદોની સમગુણોત્તર શ્રેણી થશે. જેનું આપણી પાસે સૂત્ર હતું Sn = a r n - 1 છેદમાં r - 1 જો r greater than 1 હોય તો જ્યાં a બરાબર તમારું પ્રથમ પદ અને r એનો શું હતો? સામાન્ય ગુણોત્તર. ઓકે. તો અહીંયા સૂત્ર એપ્લાય કરીશ Sn નું. તો n પદો માટે a એટલે પ્રથમ પદ. તો અહીંયા પ્રથમ પદ કેટલું છે? 2 એટલે 1 આવશે. સામાન્ય ગુણોત્તર બીજું ભાગ્યા પહેલું એટલે 2 કેટલા પદો છે? n પદો -1 છેદમાં r - 1. જો સમજો પ્રથમ પદ a એટલે 1 because 2 સામાન્ય ગુણોત્તર કેવી રીતે લેતા હતા? યાદ કરો. બીજું ભાગ્યા પહેલું કરશો, ત્રીજું ભાગ્યા બીજું કરો, ચોથું ભાગ્યા ત્રીજું કરો તો દરેક વખતે વિદ્યાર્થી મિત્રો તમારો સામાન્ય ગુણોત્તર અચળ રહેશે. શું રહેશે? અચળ રહેશે. તો અહીંયા શું થશે? 2 1 by 2 that is 2 itself. હવે તમને બેસાડ અહીંયા n - 1 પદ છે પણ n - 1 પદ પ્લસ એક આગળનું વધારાનું પદ એટલે n પદો થઈ ગયા. એટલા માટે અહીંયા n આવશે. નીચે r - 1 પ્રમાણે 2 - 1 એટલે પહેલાનું સ્ટ્રક્ચર તમારું આવું બનશે 1 * 2 n - 1 by 2 - 1. બીજામાંથી બીજાના દરેક પદમાંથી હું 2 સામાન્ય લઈ લો તો તમારી સમગુણોત્તર શ્રેણી કોના માટે બનશે? 3 0 3 1 3 2 up to 3 n - 1. તો આ પણ કેટલા પદ થશે? n પદ થશે. તો જેવી રીતે આ સૂત્ર 2 માટે બન્યું એવી રીતે આ સૂત્ર કોના માટે બનશે? 3 માટે. આપણે 2 સામાન્ય લીધેલા છે તો 3 n - 1 by 3 - 1 થશે. એવી રીતે તું 4 સામાન્ય લઈ લો તો 4 times 5 n - 1 by 5 - 1 થશે. હા કે ના? આ બધામાંથી તમે 4 સામાન્ય લઈ લો તો શું બને? 5 માટેનું સૂત્ર બને. તો તમારા એ ત્રણેય પદના સૂત્રો અહીંયા ક્લિયર થશે. ખબર પડી તમને? એટલે તમારું એ જે સ્ટ્રક્ચર છે તમારું જે સ્ટ્રક્ચર છે આવું થશે. જો 2 n - 1 by 2 - 1 2 times 3 n - 1 by 3 - 1 4 times 5 n - 1 by 5 - 1 alpha beta gamma 2 n - 1 3 n - 1 5 so 2 - 1 એટલે 1 એટલે આ 2
2a સ્ક્વેર માઈનસ 1 કેન્સલ, આ પણ કેન્સલ। હવે જો પહેલી અને ત્રીજી આ કેવી થઈ ગઈ, સમાન થઈ ગઈ, એનો મતલબ કે તમારા નિશ્ચાયકનું મૂલ્ય 0, ધેટ મીન્સ તમારો આન્સર શું થઈ જશે, 0 થશે। શું થશે, 0 થશે। ક્લિયર છે? ઓકે। નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા નિશ્ચાયક C1010C10C નું મૂલ્ય શોધવાનું છે। C એ કોન્સ્ટન્ટ છે, જ્યાં તમને એની વેલ્યુ આપી છે C = 2 cos θ। શું આપ્યું છે? C = 2 cos θ। C1010C10C આનું મૂલ્ય શોધો। તમને ઓપ્શન આપ્યા છે sin 4θ / sin θ, 2 sin square 2θ by sin θ, 4 cos square θ by 2 cos θ minus 1 અને none of this। 1 2 3 અને 4। જો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે કે ડાયરેક્ટ નિશ્ચાયકમાં આપણે કિંમત શોધવા જઈએ અને ઘણી બધી વખત તમારે જે ફાઇનલ આન્સર લાવવો છે એ ડાયરેક્ટલી પોસિબલ ન પણ હોય, તો એ કેસમાં શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો। એ કેસમાં તમારે ત્રિકોણમિતિય સૂત્રના જો તમારા કન્સેપ્ટ ક્લિયર હશે, તમને બધા સૂત્રો ક્લિયર હશે, તો તમે ડાયરેક્ટલી એ બધા સૂત્રોનો ઉપયોગ કરી તમે પર્ટિક્યુલર તમારો જે આન્સર મેળવવો છે તે મેળવી શકશો। એવું નહીં બને કે સૂત્ર મૂક્યું અને ડાયરેક્ટ તમારો જે આન્સર આપેલો છે તે જ આવી જશે। બહુ રેર કેસમાં એવું બનશે। બાકી તમારે એને થોડી મગજની એક્સરસાઇઝ કરવી જ પડશે, અને જેથી કરીને તમે તમારા પ્રોપર આન્સર સુધી પહોંચી શકશો। તો આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની છે। આ ક્વેશ્ચનમાં ક્વેશ્ચન એકદમ ઈઝી છે, પણ ક્વેશ્ચનમાં કિંમત મૂક્યા પછી એને કેવી રીતે ટ્રીટ કરવો એ તમારો વ્યક્તિગત પ્રશ્ન છે। તમને જો એમાં ફક્ત ખ્યાલ આવી જાય કે મારે આ જ આન્સર લાવવો છે, આ જ રીતે આન્સર લાવવાનો છે, તો એમાં તમે તમારા પ્રમાણે ફેરફાર કરી તમે પ્રોપર આન્સર સુધી પહોંચી શકશો। અચ્છા, સૌથી પહેલા હું આનું વિસ્તરણ કરું તો આનું વિસ્તરણ કરીશ। ધારો કે c થી વિસ્તરણ કરીએ તો c² - 1 થાય, -1 થી વિસ્તરણ કરીએ તો c 0 એટલે -c। આન્સર શું આવશે? c³ - c - c, that is c³ - 2c। હા કે ના? તો તમારો આન્સર થશે c³ - 2c। હવે તમને આપ્યું છે કે c = 2 cos θ, તો c³ c = 2 cos θ હોય તો c³ કેટલા થશે? 8 cos³ θ થાય। તો હું c³ ની જગ્યાએ લખીશ 8 cos³ θ -2 as it is c ની જગ્યાએ લખીશ 2 cos θ। so 8 cos³ θ -2 times 2 cos θ લખી શકાય। આ બંનેમાંથી હું 4 cos θ બહાર લઈ લઉં છું। શું બહાર લઈ લઉં છું? 4 cos θ બહાર લઉં છું। તો અહીંયા શું આવશે? 2 cos² θ બાકી રહે। હા કે ના? કારણ કે ટોટલ કેટલું હતું મારી પાસે? 8 cos³ θ હતું, એમાંથી મેં 4 cos θ સામાન્ય લીધા, તો અહીંયા બાકી રહે 2 cos² θ। અહીંયા 4 cos θ બહાર આવી ગયા -1। હવે તમે સમજો, તમે આ સ્ટેપ સુધી પહોંચેલા છો। 4 cos θ with 2 cos² θ -1, પણ 2 cos² θ -1 નું તમારી પાસે એક જ સૂત્ર છે। આ કે ના? ત્રિકોણમિતિના સૂત્રો વિચારો। 2 cos² θ -1 that is cos 2θ। હવે 4 cos θ cos 2θ આવી ગયું। અહીંયા તમારો આન્સર ગુણાકારમાં આવે, પણ અહીંયા તો કોઈ ઓપ્શન જ નથી। જો આ ઓપ્શન છે 4 cos² θ with 2 cos θ -1 છે, એ અહીંયા પોસિબલ નથી। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમારે ક્વેશ્ચનનો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય। તમે જે સ્ટેપ પર પહોંચેલા છો 4 cos θ with cos 2θ, તો સમજો 4 cos θ with cos 2θ। તો હવે તમારે અહીંયાથી ક્વેશ્ચનના આન્સરને કેવી રીતે ક્રેક કરવાનો છે? તો કયો આન્સર પોસિબલ બની શકે? આ તો પોસિબલ નથી, સમજો। કારણ કે અત્યારે તમારી પાસે જે સિચ્યુએશન છે એ પ્રમાણે આન્સર પોસિબલ નથી। હમણાં આને ભૂલી જાઓ, બે રહ્યા, a અને b બે ઓપ્શન રહ્યા, તો
તો છેદમાં sin થીટા છે યસ તો હું આને હું લખી શકું 2 ટાઈમ 2 cos થીટા અહીંયા હું sin થીટા થી મલ્ટીપ્લાય કરું sin થીટા થી ડિવાઈડ કરું અહીંયા તો cos 2 થીટા આવશે જ હા કે ના તો આ કેટલું થશે याद करो 2 sin theta cos theta that is sin 2 theta तो 2 टाइम आ થઈ ગયું તમારું sin 2 theta આ cos 2 theta as it is છેદમાં sin theta આવી ગયા અચ્છા હવે ફરીથી આ 2 theta ને તમે theta ધારી લો તો કયું સૂત્ર બન્યું 2 sin theta cos theta પ્રમાણે sin 2 theta પણ અહીંયા theta ની જગ્યાએ તમારી પાસે કેટલા હતા 2 theta હતા એટલે કયું સૂત્ર બને sin 4 theta ક્લિયર છે તમારી પાસે મિત્રો 2 sin theta cos theta હોય તો તમે લખશો sin 2 theta એની જગ્યા પર 2 sin 2 theta cos 2 theta હોય તો તમે કેટલા લખશો sin 4 theta તો ઉપર થશે sin 4 theta નીચે sin theta તો તમારો આન્સર આવશે A એટલે અહીંયા લોજિક કયું એપ્લાય કર્યું છે તો લોજિક શું એપ્લાય કર્યું છે sin theta આપણે ભાગતા અને ગુણતા ક્વેશ્ચનનો મેન इंटेंशन જ એ છે બાકી ક્વેશ્ચન એકદમ સરળ છે સૂત્ર પણ પ્રોપર રીતે તમે એપ્લાય કરી શકશો પણ અહીંયાથી ક્વેશ્ચન નો એક ટર્નિંગ પોઈન્ટ છે જે તમારે ધ્યાનમાં રાખવાનો છે ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપી છે a બરાબર 1 2 4 અપ ટુ n પદ સુધીનો સરવાળો b આપે છે 1 3 9 અપ ટુ n પદ સુધીનો અને c 1 5 25 અપ ટુ n પદ સુધીનો સરવાળો આપે છે ટૂંકમાં a b અને c એ તમને n પદોના સરવાળા સ્વરૂપે એક શ્રેણી આપેલી છે તો તમારે નિશ્ચયક a 2b 4c 2 2 2 2 રેસ ટુ n 3 રેસ ટુ n 5 રેસ ટુ n નું મૂલ્ય શોધવાનું છે જેના ઓપ્શન આપ્યા છે તમને 30 રેસ ટુ n 10 રેસ ટુ n 0 2 રેસ ટુ n 3 રેસ ટુ n અને 5 રેસ ટુ n હવે તમે સમજો કે તમને a બરાબર 1 2 4 અપ ટુ n પદ આપેલા છે તો આ કઈ શ્રેણી હોઈ શકે વિદ્યાર્થી મિત્રો આને આઈડેન્ટિફાઈ કરવી હોય તો પ્રથમ પદ 1 છે અચ્છા પછી સામાન્ય ગુણોત્તર r એટલે શું આવશે બીજું પદ ભાગ્યા પ્રથમ પદ બીજું ભાગ્યા પહેલું કરો કેટલું આવશે 2 ત્રીજું ભાગ્યા બીજું કરો કેટલું આવશે 2 4 પછી કેટલા આવશે 8 તો કેટલું આવશે 2 તો આ રીતે તમે આગળ વધતા જશો તો તમને ખ્યાલ આવશે કે દરેક વખતે તમારી r ની વેલ્યુ કેટલી રહે અચળ 2 r બરાબર 2 જે 1 કરતા મોટી છે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય શ્રેણીમાં એવું થશે જો બીજું ભાગ્યા પહેલું 2 ત્રીજું 3 ભાગ્યા 1 9 ભાગ્યા 3 આની આવશે 27 ભાગ્યા 9 5 ભાગ્યા 1 25 ભાગ્યા 5 તો આ ત્રણેય છે તે તમારા n પદોની સમગુણોત્તર શ્રેણી કહી શકાય કેવી શ્રેણી સમગુણોત્તર શ્રેણી કેટલા પદોની n પદોની સમગુણોત્તર શ્રેણી છે n પદોની સમગુણોત્તર શ્રેણી છે તેના માટે હમણાં આપણે ફર્સ્ટ આજના લેક્ચરમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપણે ફર્સ્ટ કે સેકન્ડ ક્વેશ્ચન જોયું મેં તમને સમજાવ્યું તે મારે આ n પદોના સરવાળો શોધવો છે Sn તો કયું સૂત્ર વાપરીશ a r n - 1 છેદમાં r - 1 આ સૂત્ર ક્યારે વાપરી શકાય જ્યારે r ની વેલ્યુ 1 કરતા મોટી હોય ત્યારે ઓછા અહીંયા a બરાબર કેટલા છે 1 r એટલે સામાન્ય ગુણોત્તર કેટલો છે 2 કેટલા પદોની શ્રેણી છે n - 1 છેદમાં 2 - 1 તો તમારી a ની વેલ્યુ થશે 2n - 1 છેદમાં 2 - 1 આ જ રીતે b ની વેલ્યુ આ કેટલા આ તમારી 1 2 4 માટે હતી b કેટલા માટે છે 1 3 9 માટે છે તો આ જે 2 છે ત્યાં કેટલા થઈ જશે 3 થઈ જશે તો b બરાબર શું લખાય 3n - 1 છેદમાં 3 - 1 લખાય હા કે ના પણ મારે મિત્રો કેટલા જોઈએ છે 2b જોઈએ છે
તો બંને બાજુ 2 થી મલ્ટીપ્લાય કરું તો 2 ટાઈમ 3 n 1/3 1 એ જ રીતે હું c શું લખી શકાય 5 n 1/5 દરેકમાં પ્રથમ પદ તો 1 જ છે જોઈ લો ખાલી બદલાશે શું ત્રણેયમાં સામાન્ય ગુણોત્તર r બદલાશે કેટલા c જોઈએ છે મારે 4c so 4c is equal to 5 n 1/5 1 with 4 તો હું a 2b અને 4c આ ત્રણેયની વેલ્યુ અહીંયા નિશ્ચાયકમાં લખેલી છે a ની વેલ્યુ 2 n 1/2 1 2b ની વેલ્યુ 2 times 3 n 1/3 1 4c ની વેલ્યુ 4 times 5 n 1/5 1 સેકન્ડ અને થર્ડ રો એઝ ઇટ ઇઝ ક્લિયર હવે સમજો તમે 2 1 that is 1 itself 3 ઓછા 1 2 2 કેન્સલ 5 ઓછા 1 4 કેન્સલ તો તમારી ફર્સ્ટ રો આવશે 2 n 1 3 n 1 5 n 1 લાસ્ટ રો પણ એ જ હતી 2 n 1 3 n 1 5 n 1 તો ફર્સ્ટ અને લાસ્ટ રો બંને સેમ છે ધેટ મીન્સ યોર ડિટરમિનન્ટ ઇઝ 0 ક્લિયર છે માત્ર એક જ કન્સેપ્ટનો ઉપયોગ કરેલો છે અનંત પદોની સમગુણોત્તર શ્રેણી અને એસએન નું સૂત્ર વાપરેલું છે અને એના પરથી તમારો આન્સર શોધેલો છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી શ્રેણિક અને નિશ્ચયક બંનેના સાથે MCQ જોયા નેક્સ્ટ લેક્ચર નંબર 22 માં મળીશું ત્યારે પણ આપણે આના જ ઉપર ડિસ્કશન કરીશું આઈ થિંક નેક્સ્ટ 22 લેક્ચર નંબર 22 આપણે શ્રેણિક અને નિશ્ચયક ડિસ્કસ કર્યા પછી ડાયરેક્ટલી આપણે સાતત્ય અને વિકલન ઉપર જવાનું છે જે તમે ટેક્સ્ટ બુક લેવલ પર ભણી રહ્યા છો તો એ ચેપ્ટરને કન્સિડર કરીશું એક લેક્ચર પછી હવે તમારા જે ત્રણ ટોપિક પૂરા થયા છે પ્રતિવિધેય શ્રેણિક અને નિશ્ચયક એના હવે જે ક્વેશ્ચનો આપણે વર્કઆઉટ કર્યા છે એની સિવાયના ક્વેશ્ચનો તમને વર્કશીટમાં મળશે એ તમારે સોલ્વ કરવાના છે અને જેમ જેમ ટોપિક આગળ વધતા જશે એ પ્રમાણે એમાં એક એક ચેપ્ટર એડ થતું જશે ઓકે હવે આપણે લેક્ચર નંબર 22 આપણો શ્રેણિક અને નિશ્ચયક માટે લાસ્ટ લેક્ચર રહેશે લેક્ચર નંબર 23 થી આપણે ડાયરેક્ટલી સાતત્ય અને વિકલન ઉપર ફોકસ કરવાનું છે ઓકે હેવ અ ગુડ ડે થેન્ક યુ